હા મારી ચાઉંડા બાજરી આપણને કેમ થઈ ગયો છે જોવું પડશે. ગારવી ના હોય તો બાજરી વાઈએ. હવે ગારવ્યા જેવું બોલ્યા હુકુ ફંટ થઈ ગયું. લા શેઠ ફરી શેઠ જોડે જવા દે, વાત કરવા દે બાજરી રમવા. તો જબર ફરી છે ખેતરમાં શું જોવા આવ્યા છે આજ તો લે. આવો વિધુભા, આવો. ઘણા દાડે લમણો કર્યો. ઘણા દાડે લમણો કર્યો. હવે બટાકો આવી રહ્યા છે. હવે ગાડી હવે બાજરી વાપન કરીએ ને. બાજુ તો વિધુભા વાબા નહીં. ચમ નહીં વાપવાની? અલ્યા તમે કોઈ મહેનત નહીં કરતા વિધુભા હો. અને એમને હો કટવાની હરે અંદર. અલ્યા 200 ની જગ્યા મારા 5 કટ્ટા નીકળે વિધુભા. એટલે હો કટવાની હર્યો. અલ્યા કશું હું બાજરી વાબા તમને વિધુભા મેળ નહીં પડે હો. ચમ મેળ નહીં પડે. મજૂરી હું કરી બટાકો બધો હું વાય. હું ભાજ્યો બીજો ખોડો છે વિધુભા. એવું થોડું હતું છે મારી અધૂરી સીઝન. હું તો બાજરી વાગન બીજા તો વાપા થોડો જાય. ના ના તમને વાબા મળે જ નહીં બાજરી વિધુભા. જો બાજરી તો હું વાપવાનો ડખો થાય. ડખો થાય તો બાજરી તમને વાબા નહીં મળે. ના કાળુભા ચોખ્ખા શબ્દ તમને કહું છું. હું તો તમારા રહેવું હોય તો રહો નકર જતા રહો. જવાન નહીં બાજરી લઈને જાય. હું પછી હાડો છૂટો થાય પણ હાલ નહીં. ના બાજરી વાબા તમને નહીં મળે વિધુભા. તમને ચોખ્ખા શબ્દ કહું ચમ છું. નહીં મળે? મજૂરી અમે નહીં કરી. મજૂરી તમે કર્યું હોય તો હું મારા 200 ની જગ્યાએ 5 કટ્ટા નીકળ્યા. અમે દબાઈને મજૂરી કરી તારી હો કટ્ટા દે તમને ચમ આવો અવળું બોલો 5 કટ્ટા ની. ના ના કશું થયું જ નહીં. હવે મહેનત તમે ભાજ્યો તો ગોમેત્રા આડા ઊંચા જ નહીં આવતા. ઘડીકમાં શિવપુર ના ઘડીકમાં ઓય જો છો અને બધા રખડવા ગાડી ભેદ્યા છો એટલે તમને બાજરી વાબા નહીં મળે. એ તો તને જ્યાં જેવું હોય એકન જવું પડે આવું કાળુભા. તો વિધુભા હાવ ના હોય ને. તમે તો અઠવાડિયે આવો તો લાવો શેઠ 500 લાવો શેઠ. શેઠાને તો થોડું તિજોરી ભરેલી પડી છે પૈસાની. પણ શેરતાન અમે તમારી ભાગ રાખ્યો. અમારે ભેંસ બેસ બીજું નહીં તો અમે જઈએ ચો તાન તમે તો લેવા. બહુ હમણાં રખડવા ભેદ્યા છો એટલે બાજરી વાબા તમને નહીં મળે. મારે તો કાલ ભાજ્યો રાખ્યો છે. મહેનત કરવા આવવાનો જ છે. આજ મુએ જોઉં તાન હું તો હાલ ઘેર જઉં ચેવો આવે ભાજ્યો ખેતરમાં એ નહીં ખબર આ તો પડે. આવશે ચિયો ભાજ્યો આવે જ છે મારે હા હું કાલ. ઘેર જઉં છું ચેવો આવે છે ભાજ્યો મુએ જોઉં તાન. કરશનભાઈને ફોન લગાવું કે બાજરીનું ખેતર વરાપ થઈ ગયો છે અને ફોન કરી દઉં. બોલો કાલુબા. હા કરશનભા, હા બોલો. આપણો ખેતર હવે તૈયાર થઈ ગયું છે. અને શેતા ત્યાં થઈ ગયું ને કમ્પ્લેન. કમ્પ્લેટ એકદમ આમ બધું ચારે ખૂણે હું જોઈ લીધું હો. તો અમુક કામ કરજો. હા તમે છેલ્લે ના ખાઓ. હા હું ચડે ના ખાવ પણ તમે આ ધરો થોડી સાહેબ ભણવા આવો ને હાલો બે છોકરાને બે તમે. એટલે ધારું થઈ ગયું છે. ઓ ચોક ચોક હાલો છો. હા જો મારા લાલ ને બે અમે આવા ધોઈ વાળા હો. હા ખટક કરીને એટલું આવો હો. એ હાનું. અને પેલા ભાજ્યાનું શું કર્યું? અત્યારે તો બધું છૂટું કરી દીધું ને પોવાળ કરી દીધો. એમ સાચું બોલો છો ને? અરે વિશ્વાસ નહીં કાળું બાપર. પણ છેલ્લે જાતે અમારે પછી બીજું કોઈ ને દખલ થાય. કશું ડખો બખો નહીં થાય. તમે તાર આવી તો મારા પર વિશ્વાસ નહીં. એટલે પછી શું છે ખબર છે કાલુબા? તમે જ ના પણ આવું ગામ મન કેજો ભાજ્યાને પેલો કર્યો કે તમે વચ્ચે પન્યા. ના ના એવું કોઈ નહીં. હા નો નો તાન. તમે આવો. એ આનું અમે અહીંયા આંતરણ. હા. આપણે બે કાયું પાછા ને એનું ખેતર છે આપણે. હવે બાજી વાપવાની છે અહીંયા આપણે. અને આનો ત્યાં જા તો છોકું દેખાય તો એ વધરા જો જો તું પેલું જો ખેતરમાં તને મારા આગળ તું બગડ્યો છો હવે હો. આપણને આમ આની વાત ચક ચક ધનુ છે ને એની લે ધન તું હવે તો એની ધનુ ની લે ધન હું આની વેન ધનુ. યા ચિયા સોલ્યા મારા ખેતરમાં ચમ આયા છો તમે? આ ખેતર મારા વાપન તમે કોણ છો ભાઈ આયા તમે? હા તો બોલો બાજરી વાપા આયા છો શું? હવે આ કાલીભાઈ ફોન કર્યો હતો ને હા એટલે કે બાજરી વાપા આવો મૂકું હારો ક્યાં ગામના છો તમે મારા વચ્ચે પડવા આયા? અહીંયા અમે તો છે બાર ગામના છે. તમે ચમ તે વચમ બાજરી વાપા આયા? હો ના બાજરી અલ્યા, વાપા હું એકન ભાગ રાખ્યો ને તમે ચમ મારા વચ્ચે પડો યાર? અહીંયા કાળી પાછું કહેતા ખબર છે મને તો હા, શું કહેતા? કે બધો ભાજા દેખો બધો પતી ગયો ભાજ્યો માં છૂટો કરી નાખ્યો એમ કહેતા મને તો કે તમે આવી જાઓ. મેં ના, પેલું ના, ભલા પૂછ્યું હતું. માણસ હજુ બટાકો મારું ભાઈ આ બટાકો બાજરી વાપવાની છે. કાલ હું ચોથી છૂટો થઈ જાઉં. તો કાળીભાઈ માથી જૂઠું કેમ બોલ્યા હતા ને? એ તો મને બાજરી નહીં વાપવા દેવી એટલે પણ તમે તો સમજો યાર. એટલે ભાઈ હવે તમારું નામ શું છે? મારું નામ વિજયભાઈ. હા વિજુભા હા અમને તો આ વાતની ખબર નહીં. કાળીભાઈ પેલો ફોન મૂક્યો ભાઈ મૂકું તાર ભાગ્યો કે ભાગ્યો હું છૂટો કરી નાખ્યો છે. હા. એટલે મૂકો ડખો બીજો કશું થયો જ નહીં ને કે ના ના એ તો રંગે સંગે ગયા છે બરાબર એમ કીધું તમે મને તો. જુઠ્ઠું બોલ્યા હતા. હા બાજરી તો મારા જ આપવાની. એરિયા મને કહેતા હતા કે હું બીજો લાવવા. હું કીધું પણ ચિયો માણસો લાવવા હું જોઉં છું. બાજરી તો મારા જ આપવાની.
તો હું કેમ કરજો અમે તાની આમાં તમારે બોલો બોલો. પાજાને શેઠને તમારે કાલબાન કશું કહેવું નહીં તો હું હવે પોસરા કર્યું એની બરાબર છે એવું હા પોસરા કરી નાખું આગળ બહુ મજા એવા આજે હું મજૂરી યાર આમાં તમે તો ભાજ્યા તો શેઠ છે તો હુઈ જ રહેવું છે ને આપણે મજૂરી પોણત ને મોણત કેટલું બટાકો હું ખાતર બાતા કેટલું હું પૂંખવામાં ઊંચો આવ્યો જ નહીં અંદર ખાતર કેટલું પડ્યું હું વાવ તમારે બાજરી ઢગલો થઈ જાય ના ના બેના હું હાજર કરી નાખું ફીજ કરી નાખું જોજો ને તમે ત્યાં હા કરી નાખો તમે ત્યાં જોજો તમે પણ કહેતા નહીં બરાબર છે 25,000 રૂપિયા લઈને જતો આનું ગોમનું નામ આલ્યું નથી પીવાનું એમ પેક કરી દે, ફોન કરી દે. અહીં તો 1000 ફીટ કરી નાખું બાજે બાદ જતો આનું કશું નહીં કહું ઈવાના તમે લઈને ઉપડી જો હતી હા જો તમે જોવો તાને હા હા જો બાપા બોલ બેટા વિચાર આપડે આવું બધું ના કરાય. ચિયું બચ્યો પણ ચિયું કરવાનું છે બોલજે મને આ પેલા ભાજ્યા બાજરી વાવવાની હે ને આપણે વચ્ચે આયા કાળુભા વચ્ચે આયા તો આપણે હડો કાળુભા ફોન મારો હડો આવું ના કરાય. 50,000 લઈને જતું નહીં જવું 50,000 લઈ લેવા. અને તું આ કરમ નો છો ને કરમ છોડલો તું ખોવે છો નચમી પાછી ઉભા ને આ નાખવા આવી છે પાછી પણ આપડે પેલાનો બચારાનો હેવાયો ના લેવાય. હાજી વાત છે તું કાલ પર ફોન કરી પેલો ફોન આવ્યો તો નાના પર ફોન કરીને જાન તું કાલ ઉપર તું નહીં જાન હા ફોન કરી તું મને હાલ ફોન કરી લો બાજુ. હલો હા બોલો કરશનબા. અલ્યા મુકમ કરો કાલ ઉપર હા બા આપણે થારું બધી પતી ગઈ છે હવે તમે આવજો કોમ તો થોડુંક હા હું આવું. હારું તરત આવજો અલ્યા, મને હેરફેર સારો મળ્યો છે હો. જોરદાર આમ ખેતર જેવું કર્યું છે એકદમ ચકાસ ધોમ. પેલું ડફણું હતું મારું વીડું કોઈ કોમ જ ના કરતું રખડવા હાડું ઊંચું જ ના આવતું. આ કરશન તો માવડો સ કોમનો હો મને ગમે તે કરીને રાખી દઉં વાત તો. હા ડોહા, અલ્યા કાલ ઉપર બોલ્યો તું ખેતર એકદમ આમ જોરદાર બનાવ્યું છે હો. અલ્યા પેલો મારી વાત હવે જોરદાર બને કીધું છે ને આ મારી મજૂરી તમે આવી લેવાનો તારે તમે એમ કહે છે ડોહા? હવે તારે માર તો નહીં આપવું તારે છે તે આવ્યું હું થયું લાલ બેટા ડોહાન? અમન તો હોય નહીં વાપરું. તમ અમારે તો બીજે જમીન મળી છે અલ્યા ઉપર ઉપર હાલું કરશન ડોહા તને આમ થોડો. એટલે મારે ઉપર નહીં જો કાઢું ભા મારી મજૂરી આથી થતી હોય ને અમે તારે પૈસા આપી દો ને તેમ તારે તને કોઈને આઈને ફોન તો નહીં ભર્યા હોય? કોણ નહીં ભાઈ આમાં તો કોઈ નહીં તમે પણ આ વચ્ચે વચ્ચે કાઢું અમે જૂઠું બોલ્યા છે બહુ અમને ખોટું લાગ્યું હો પણ તમ હું જૂઠું બોલ્યો તારસી ડોહા? આ તમે પેલા રહ્યા ને પેલા જેવું નામ શીખામાં બીજું હા બીજું બા રહ્યા ને અલ્યા વિધુ પાન તો હું વાત કરું તો ડફણા જેવા હતા કોઈ કોમ ધંધો કરતા નહીં અને આ બધું રખડવા આડો ઊંચો જ ના આવતો. તો તારી બીજું પા આવ્યા હતા બધા અમે બેનતા હતા બીજું પા રમણ ભમણ બધું બોલવા મજા મને તો અલ્યા તને વિશ્વાસ નહીં કાળુબા ઉપર આ કે તું કોકની વાતમાં આવી જાય છે ફટ દઈને? જો કાલુભા એ ફાજ્યો ને હું એ ફાજ્યો બરાબર છે એટલે ભાજ્યા ઉપર મારી બીજું અમારે જોખમ પણ હા બોલો. તમે તાર કાલુભાઈ ફોન કરો પેલા શું નામ હતું લ્યા ત્યાં અહીંયા વેજુબા. એ બીજું ફોન કરો તેમ તાર હા હું બોલાવું ને હું તો વિનાથી બેહું છું. અહીંયા હવે અમારી વાત હા બોલો. અહીંયા કર્યું છું બોલતા નહીં બરાબર છે ભાજ્યા મને કીધું બરાબર છે કે અમને કાલુભા એમ રાખે છે સારું એટલું બધું કીધું બરાબર છે કે દગડી મેકે છે હા હું ફોન કરું હો. હા ફોન કરી દો તમે તાર હાલ તો બોલાવો તમે તાર હા બોલો કાળુભા. હા વિધુભા તમે મારા તમે ખેતરમાં આવ્યા હતા કે નહીં ઓટો મારવા? ઓહો હું આવ્યો તો ને કે ભાજ્યાનું કીધું તું હું એક ભાજ્યો લાવ્યો હતો એને તમે કોઈ ચાવીઓ ભરી છે મને લાગા? કોઈ ચાવ્યો નહીં ફરી ભાજ્યા તો ઈવન તો એમ જ કીધું હતું કે બાજરી મારા બાબાની મારા વચ્ચે ચો પડે એમ જ કીધું હું તો. તમે ભાજ્યો તો મને એમ કે મારા વચ્ચે અધૂરું મેલાવે છે ને બટાકાનું કોઈ તમે મહેનત નહીં કરી એટલે તમારે અધૂરું મેલાવ બીજો ભાજ્યો લાવ્યો. એટલે થોડો અધૂરું મેળતો છું હું તો આ વીઘો બટાકો હજુ બે કાપડા ઊંચાળો બટાકો લેવાનો પડે મારે. તમે આવો એક કામ કરો હવે આવો ને થોડું કામ છે તમારું. ત્યાં આવડો હું હા આવો હાલ જલ્દી. હા બોલાયા છે ને? આવી છે હોય આવે છે ને તારા રૂબરૂ ના કહું હું. હા તો ભાઈ અમે તો હું રહી ગયો જો ભાગ્યો મને એમ કે નહીં જોય કે ભાઈ ભાઈ આવો કઠણ પા જમીન હા તો હું તેમ તારે 50 વીઘા જો હું વાઈ નાખશું હા બરાબર ને તો બોલો. તાની બોલો કાળુભા શું હતું? હા હું હતું તમે હમણાં કોણ ભર્યા હતા? હમણાં પણ તો હું કોઈ નહીં ફર્યા કાળુભા. એટલે બીજું બા તમે મને નતું કીધું કે મારું અધૂરું તમે મેકાવો છો વચ્ચે વાત તમે હું કેમ ખાલી એમ આંબા કીધું કે આવી મારા હજુ બટાકો એરંડા તમાકુ બધું એટલે હું એમ કીધું હતું મારા બધું અધૂરું છે હું ચો નહીં હારી જો હું તો બાજરી વાપરવાનો છું એમ કીધું ખાલી હું. લ્યો તાન કાલી બા શું કહેવાનું તો લ્યો બોલો. કરશનમાં હું તમને વાત કહું આ રખડે છે અઠવાડિયે ને અઠવાડિયે આવે લાવો 500 મારો હોય જ આવું છે લાવો 500 મારો તો મારા ઘરમાં તો તિજોરી પૈસા ભર્યા એક અઠવાડિયે આલું મારું કોમ બગડે હું આ બધું મજૂર આગળ કરાવું એ હું થોડું ચાલે કરશે ડોહા. એ તો જો કાલી બા
ગોમે ગોમે તું આવે ને તો જાવું પડે બે દાડે ગોમેત્રું આવો આ કરશન બે દાડ ગોમે તું ના બુજવે હો એ બીજું વાત તમે જૂઠું બોલ્યો આ બે દાડ ના જવાય અમારા ઘરડા ડોશીમાં એ રહ્યો બીમાર હતો એટલે મારે દવાખાને જવું પડતું હતું એટલે મારે છેટનાઈ કર્યો મારે ભે બીજી નહીં પૈસા તો એથી લેવું પડે ને હા, તમે પૈસા તો ભાગ્યા રહેવા તમે દે. તો ખબર પડવી જોઈએ યાર કરશન ડોહા બે દાડે 2000 તો લાવું મૂક્યા તું મારે તો પણ એને- કિલો ચાલે છે બધી કે કાજુભા મારી વાત તો ઓબલો તમે હા બોલો જો આપણે ભાજ્યો રાખ્યો છે બરાબર છે એટલે થોડું ઘણું તો નમવું પડે પૈસા આલવા પડે કે જાય પૈસા વગર બાબરો કરશન ડોહા મારા તો તેલની મિલો છે કે ફેક્ટરી બીજી છે કે હું સાપીને ફટફટ આલ દઉં ને 2000 કે અલ્યા કાલુભા આ થોલા લુગડા પહેર્યો છો ડાક પડવા નથી દેતા અને કે પૈસા નથી તમે તો કેવી વાત કરો છો અલા કરશન ડોહા તો ભાડાથી લાવ્યો તને ખબર નહીં હું અલ્યા એ આવને ભાજ્યા તમારે રખાઈ લ્યા તમે કેવી વાત કરો બીજું તમારે જવાઈ લ્યા હું તો રહું છું યાર આ તો શેર અમારું ખબર આવે ભાડાથી લાવી અલ્યા કાલુભા અમને તમે શું ઉપાડ આલો તો લ્યા અલ્યા ઉપર તું માજ ખાલ ડોહા અલ્યા ઉપાડ નહીં દો તો બરાબર છે આપણે મારી વાત હા બોલ બોલ ઊંની વાળા યુટ્યુબ તમે રાખો બરાબર છે પછી હું આવી જાઉં છું એમદાર તું વચ્ચે રહ કે કોમ બોમ મારું બગાડવું ના જોવે તો હું રાખું બીજું પણ આપણે મારી વાત હું તો વચ્ચે હું તો ઓળખતો નહીં બરાબર છે તો હું એટલે હું તને જેમ વચ્ચે રહું તો હું રાખું છે એવી દાદા વચ્ચે કોકને રહેવું પડે કે એટલે તો વિજુભા બોલો આપણે બીજી વાત જાજો બધા તો પ્રોબ્લેમ શું છે મને કહી દો બધો મારે બીજો કોઈ નહીં બાજરી નહીં વાપવા જતા મારે બાજરી વાપવામાં ખાઉં શું હું તાર બાજરી વાપવાની બીજું ના કોઈ ના problem નહીં આ ઠપકો આલી છે એટલે કાલન શું જઈ રહ્યું કે મારા ડોશીમાં બીમાર હતો ને એટલે હું જ્યો તો એમાં આને બીમાર હતો તે મારા બે દાડે 2000 રૂપિયા દવાના થયા એટલે આર્યા વાળી કે હું ચોથી લાઈને આલું એ કારણથી આરે બાજરીનું પેલું એ ફેર વાળી છે બીજું કોઈ નહીં જો કાલુભા હા બોલો જો આપણી ભાગ રાખે બરાબર છે એટલે ભાગ રાખતા હોય ને તો એ છે ફરજ છે જે દવાખાનો ખર્ચો આવ્યો ને એ આલી શકે આ તો જુઠ્ઠાઈ લે પૈસા લેવા માટે એમ કરે છે દા. પહેલા વિજુભા આવું લ્યા તમે ના, આવું ના. કર્યો છો અમે ચો જુઠ્ઠું બોલીએ હે બબે દાડે સિદ્ધપુર ની લેટઘડી બેસી જાય છે એટલે લગતી બેસજો તમે તો લ્યા હા ઓલે લગતી વાળા બેસજો છો આ તો નકમ પડે આવું છું દીકરાની અમે બે વખત એને લેટઘડી ઉતરતા ભાળ્યો એટલે કાલુભા લગઝરી શું છે ખબર છે 2 રૂપિયા ઓછા હોય ને રિક્ષામાં 2 રૂપિયા વધારે હોય એટલે આ જો લખ રૂપિયા પેલું શું કહેવાય યાર શું કહેવાય લજગરી ના ના પેલું કિચન કો કે ફાયદો પડે અલ્યા હું મારા આખી બધી જમીન છે તો હું રિક્ષામાં જાઉં ડોહા અલ્યા તમે થોડા શેઠ તો પૈસા વાળા એટલે તમે તો રિક્ષામાં જો બીજું કોઈ નહીં અરે કંજૂસ ના ના લાગે છે મામા એવું છે હું પેલા લાયા છે ને પાડે છે ભાડાથી લોકડા લાવે છે જોવો છે હા કાલુભા જવાબદારી હું લ્યું છું બરાબર છે તમે તાર રાચી નાખો હા તો જવાબદારી લેતો હોય તો રાખું ઊંડું વર પૂરું કરું હા ઉન્યુમાં તમે તાર પૂજું કરી આવો બરાબર છે પણ હવે મારી વાત હા બોલો કોઈ રાડ તમારી નોમની આપી ના જોવે બરાબર છે અમે તમે પૈસા આવ્યા પછી અલ્યા એમને પૂછો કેવું રાખું છું કોઈ દાડો તકલીફ પડી વિધુબાન પૂછો ખાવ હે બીજું ના ના તકલીફ તો નહીં પૈસા તો હું ફોન કરું ને તરત હા આપણે દવાખાને જવાનું અને મજૂર પેલું કરીને જવાનું પછી તું જવાનું દવાખાને બરાબર છે આ તો દવાખાનું ના ઉભું રે હું ઓલાનું મજૂર કરીને તરત દવાખાનું ઉપડી જાય એટલે તમે કેટલા વાગે હોજે આવો છો બરાબર છે કહેજો મને આજે હું 7 વાગે જેવો આવું 8 વાગે તો ગામમાં છે આપણે પેલા મજૂર છું આવો ને દવાખાને છે હા તો મજૂર કરીને પછી જવાનું દવાખાને જતું જવાનું બરાબર છે હોજે તમે 8 વાગે આવો ને આવો ના આવો એટલે વહેલું મજૂર એટલા આવતા નહીં ખેતરમાં તો ઓલાના હું મજૂર કરીને જવાન થાય એટલે હું મજૂર કરીને જ આવ્યો ગોમવાઈ હા, જો. સવારે જ આવ્યો વેલા અને મારી હવે ઇજ્જત નાખજો હો કેમ કે હું તમને નહીં ઓળખો તમે હા. મને ઓળખતા નથી હું હવે રખડવા નહીં જાઉં બહુ અને રખડતા નહીં બરાબર છે તમે તો દવાખાને મોલ કા દવાખાને જાય એટલે ભોજી ઘટા કે જો એટલે આપણે એવું રાખતા નહીં હો પાછા હા હા લો કાલીબા બરાબર છે 2 શબ્દ કહેવાય તમ તાર કહી લો તમારે મારે તો હવે જવાબદારી તું લીધી છે એટલે કોઈ કહેવાનું આવતું નહીં એટલે એમના પાસે એમ ના થાય કે 2-3 દાડે પાછું દવાખાના મોહલે તો અમદાવાદ લુગડા બુગડા લેવા ના જતા રે કરશન ડોહા હો એ તો બરાબર તમ તાર મને કહેજો બરાબર ફોન કરજો હા, હું મોજે ઉભો રહી બરાબર છે ગમે તાની હા નક હું તો બરાબર છે ને તને ઉપાડી લાવ્યો પાછો હું તો અહીંયા તમ તાર ઉપર ના હું તમે વાર રાખ્યું તેમ તાર તેટલી વાર હા તો રાખવા ઊંડું વર વિધું આપણે પૂરું કરો હરક શક્તિ હો તે અમે પૂરું કરી દઈએ હવે આ બાજરી બનશે જઈને આ 3 મહિના છે કેટલી વાર હવે હા તો ખર્ચી બરચી હમણાં આઈને લઈ જાઓ પૈસા ના હોય તો હા, અમે પૈસા નહીં હું હમણાં આવું લેવા હા તો આઈને લઈ જાઓ હરક થી કોમ કરો પાછા હા હા આ કરશન ડોહા વચ્ચે છે આપણે એટલો વધો નહીં હો હા તો આ ગારાવાનું ચાલે હવે ગાળવાનું કાલ ટેટકર આવો તો છેડાવવાનું છે હા આડો તંકા છેડાઈ કાલુબા એક વાત કહું આ બીજું બા હવે તમે તાન જો તમે જો તાર વિધું ભાવ કાલથી આવી જાજો છેડવા યાર આવજો તાન હારું આવજો ના હા હું જાઉં હા બોલો કરશન પેલી ડોહા મોટા રૂપિયા ને એ મજૂરીમાં નાલો 6 રૂપિયા નો તાને એટલે કરશન ડોહા
હા એ મજૂરી તો હું તને આલું. હા બોલ ને કાલુ બા બીજું જાણે. મજૂરી તારો 100 રૂપિયા હોય તો તું રહ્યો હોય તો તને 50,000 આલો છું હું. ના ના કાલુ બા હવે મારી ભાજ્યામાં કોઈ જાદુ દગો કરતા નહીં. હું એ ભાજો ને એ ભાજ્યો હતો. છે તો 56 બદલોય ના ના પણ વાત- ભાજ્યો બદલાય નહીં. અમારો ભાજ્યા ભાઈ હોય. તું મારા કોણ ખોલ્યા અને ઊંડું વર પૂરું કરું હું. હા ઉન્યું હોય તમને પુરાવો મને તમને હું આવી જાય બરાબર છે. પેલા પણ 100 રૂપિયા તમે આપી દો. હું મજૂરી છોડતો નથી. 100 રૂપિયા 100 રૂપિયા હોય. આ તું ઘેર હમણાં આલુ હેડ હો. આનો તને આવજો હો જાને. અને આ છોકરાના હાથમાં આલુ પતા જેવા. 50 રૂપિયા ના છોકરાને તો નહીં લેવા બચાને કંજુ હા, મારવાની વાંધો શું નહીં, અહીંયા એ કંજુ મારવાની શું હાલે જો તું